હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? અત્યારે મારું નેટ રેગ્યુલર નથી ચાલતું, એટલે કોઈ વાર કોઈ દિવસ તમારા વિડીયો નથી આવતા. તો તમારે ત્યારે શું કરવાનું, આગળનું જે પેન્ડિંગ કામ હોય એ પૂરું કરવાનું, અથવા તો પછી આગળના જે વિડીયો હોય એ બધા જોવાના, એટલે તમારું રિવિઝન પણ થઈ જાય, બરાબર ને? અને અત્યારે નોટ નથી આપણી પાસે. એમ તો 8માવાળા ઘણા બધાએ નોટ આપી જ નથી, એટલે નોટ અત્યારે તમારી પાસે જ છે. પણ જેની પાસે પણ નોટ નથી એ લોકો અત્યારે લખવાનું કામ કરશે નહીં. અને લખવાનું અત્યારે હું કોઈ પણ જાતના ફોટા મોકલવાની નથી કે તેની અંદરથી તમે લખી શકો. હમણાં જે પણ હું તમને સમજાવું એ સમજી લેવાનું, અને પછી જ્યારે નોટ તમારી પાસે હોય ત્યારે એ નોટમાં તમારે કામ કરવાનું રહેશે. દરેક વિડીયોમાં હું કહીશ કે હવે ડિસેમ્બર મહિનામાં 21 તારીખની આસપાસ આપણી બીજી 25 માર્કની સેકન્ડ યુનિટ ટેસ્ટ આવવાની છે. એની અંદરનો સિલેબસ આપણો 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર રહેશે. આ 10મું ચેપ્ટર પછી જાન્યુઆરીની એક્ઝામમાં લેવાશે. અત્યારે આ ચેપ્ટર કરવાનું નથી, સમજી લેવાનું, પરીક્ષામાં અત્યારે પૂછાશે નહીં. ચાલો થોડુંક આપણે ઘન આકારનું પ્રત્યક્ષીકરણ વિશે જોયેલું. આ બધી વસ્તુ આપણે કરી છે, મેં તમને લોકોને કરવા માટે આપેલી, બરાબર છે? કે આ કયો આકાર છે, તેનું નામ શું છે, દ્વિપરિમાણીય છે, ત્રિપરિમાણીય છે. જેને લંબાઈ પહોળાઈ બે જ વસ્તુ આપેલી હોય તે દ્વિપરિમાણીય કહેવાય, અને જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ આપેલી હોય તે ત્રિપરિમાણીય કહેવાય. દ્વિપરિમાણ એટલે કે 2D અને ત્રિપરિમાણ એટલે કે 3D. એટલી વસ્તુ આપણે આગળ કરી ગયા છે. હવે તમે આ બધી આકૃતિઓ જુઓ. અહીં એ નોંધો કે ઉપરનો દરેક આકાર મૂળ આકાર છે. ઉપરના એટલે આ બધા જે આગળ ગઈ વખતે આપણે ભણ્યા તે એ દરેક આકાર મૂળ આકાર છે. રોજબરોજના જીવનમાં આપણને ઉપર દર્શાવેલ આકારો ઉપરાંત પણ કોઈક વસ્તુ એવી બને કે જેની અંદરથી 2 કે તેથી વધારે આકારો ભેગા મળતા હોય અને કોઈક નવી વસ્તુ બનતી હોય તેવું જોવા મળે. 2 કે તેથી વધુ આકારો મળીને બનતા કોઈ નવા આકાર સ્વરૂપે કોઈ આપણને વસ્તુ જોવા મળતી હોય છે. તો એ કઈ તે આપણને નીચે આપી છે. હવે તમે આવો તંબુ બાંધેલો જુઓ છો, તો એ તંબુમાં તમને 2 વસ્તુ દેખાય. આ ઉપરનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે, એટલે એની અંદર 2 વસ્તુ આવી. તો 2 વસ્તુ કઈ છે? તો કે તંબુ હોય તેની અંદર 2 વસ્તુમાં નળાકાર ઉપર શંકુ. આ નળાકાર વસ્તુનો ખ્યાલ આપે છે, નળાકાર જેવું દેખાય, અને આ એની ઉપર શું છે? શંકુ છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે તંબુ આપણે વાપરીએ છીએ, આપણે જેનો યુઝ કરીએ છીએ, કોઈ વાર આપણે ફરવા કે ટેન્ટમાં કેમ તેમ રહ્યા હોઈએ તો એની અંદર જે તંબુ દેખાય તે તંબુ આ પ્રકારના હોય કે જેની અંદર ઉપર શંકુ જેવો શેપ હોય અને નીચે નળાકાર હોય. તો આ એક વસ્તુ છે, આની અંદર 2 આકારનો સમાવેશ થયેલો છે. હવે આ એક ડબ્બો છે, જોયું તમે ડબ્બો? એની અંદર આવું છે. તો પોલો નળાકાર એટલે શું? એટલે કે તેની અંદર તમે વસ્તુ ભરી શકો છો. નળાકાર એમ તો ઘન હોય એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ધરાવે, પણ તે નળાકાર કેવું હોય? એની અંદર કંઈ વસ્તુ નહીં આવતી હોય, સમાઈ નહીં શકતી હોય. પણ આ પોલો નળાકાર છે. પોલો નળાકાર એટલે શું? કે નળાકાર જેવો શેપ છે, પણ એની અંદરનો બધો ભાગ બહાર કાઢી લેવામાં આવ્યો છે. એટલે અંદરનો ભાગ ખાલી થઈ ગયો, તો એ અંદરના ભાગમાં તમે વસ્તુ ભરી શકો છો, તો એને ડબ્બો કહેવાય, બરાબર? ત્યાર પછી આઈસ્ક્રીમનો કોન જોયો છે ને? આઈસ્ક્રીમનો કોન બધાએ ખાધો પણ છે, 1000 વખત ખાઈ કાઢ્યો અત્યાર સુધીમાં. તો આઈસ્ક્રીમના કોનમાં કઈ 2 વસ્તુ આવે છે? આ નીચેનો ભાગ તે શંકુ છે, બરાબર? અને ઉપરનો ભાગ જે આઈસ્ક્રીમ છે તે અર્ધગોલક ભાગ છે. આ ગોલક હોય, ગોલકમાંથી આપણે આટલો ભાગ બંધ કરી દઈએ તો જો આઈસ્ક્રીમ જેવું દેખાય ને, બરાબર? એટલે આઈસ્ક્રીમ કોન શું બતાવે? શંકુ ઉપર અર્ધગોલક, બરાબર? ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછી ફોટો ફ્રેમ આપી છે, એક ફોટો ફ્રેમ. આની અંદર વચ્ચે ફોટો આવે, આ એની ફ્રેમ બનાવેલી છે. તો ફોટો ફ્રેમ એટલે લંબચોરસ પાથ. હવે લંબચોરસ પાથ એટલે શું? લંબચોરસ રસ્તા જેવું છે, પગથી જેવું છે, બરાબર? એને ફોટો ફ્રેમ કહેવાય. પછી કટોરો એટલે પોલો અર્ધગોલક. કટોરો એટલે આપણે એમ કહીએ ને બાઉલ, વાડકી, આવું આમ લંબગોળ, બરાબર? તો એ કટોરો શું બતાવે છે? પોલો અર્ધગોલક. અર્ધગોલક તો છે જ ને, પણ કેવો? ઉપરના ડબ્બા જેવું પોલો છે, અંદરથી ખાલી છે, એટલે એની અંદર તમે વસ્તુ ભરી શકો છો. પછી મિનારો એટલે નળાકાર ઉપર અર્ધગોલક.
આ નીચેનો ભાગ અત્યારે બંધ કરી દઈએ તો આ ભાગ છે તે નળાકાર છે અને નળાકારની ઉપર આ ભાગ છે તે અર્ધગોલક છે, આટલો ભાગ, બરાબર. એટલે આમાં બે વસ્તુ કઈ આવી? નળાકાર ઉપર અર્ધગોલક. તો આ પ્રમાણે આવી ઘણી બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે તેની અંદર એક કરતાં વધારે આકારો આવેલા હોય છે. ચાલો હવે આની અંદર આટલું કરો છે ને તેમાં એવું જ છે, મેં અહીંયા લખેલું છે. હવે શું છે એની અંદર કરવાનું? નીચેના ચિત્રોને તેમના આકાર સાથે જોડો. ચિત્ર અને વસ્તુ અહીંયા આપ્યા છે. ધારો કે આ ખેતરનું ચિત્ર છે, ખેતર શબ્દ લખ્યો છે, આ એનું ચિત્ર છે, પણ આકાર બધા ગમે તેમ છે એટલે આકારને આપણે એની સાથે જોડવાના છે. આ આનો આકાર નથી. તો આ કયો આકાર છે? એક તો નીચે આપણને નળાકાર જેવું લાગે અને ઉપર શું છે? આ શંકુ જેવું ત્રિકોણાકાર જેવું છે. તો એ આની અંદર લખ્યું હશે, આ પેજ પર જુઓ, ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. એટલે તમારે એની સાથે આ વાક્ય લખવાનું રહેશે. મેં એમ તો લખી આપ્યું છે, એટલે તમે વિડીયોમાં જ્યારે પણ નોટ કમ્પ્લીટ કરવા માટે બેસો ત્યારે તમારે આ બધી વસ્તુ જોઈ લેવાની. એકવાર નહીં યાદ હોય કે તો પણ આ વસ્તુ તમને ખ્યાલ આવી જશે. એ પ્રમાણે મેં લખી આપ્યું છે. એટલે તમારે નોટમાં કરવાનું કઈ રીતે તે ફરીથી એકવાર કહી દઉં. આટલું કરો, હેડિંગ મારો ને, ત્યાર પછી અહીંયા લખવાનું ચિત્ર, વસ્તુ, અહીંયા લખવાનું ખેતર, અહીંયા ડ્રો કરવાનું અને એની બાજુમાં જે આકાર એમ હેડિંગ મારો એની નીચે તમારે શું લખવાનું? પેલું મેં તમને આ બાજુ બતાવ્યું ને તે તમારે અહીંયા લખવાનું રહેશે. ખ્યાલ આવી જશે. આ વસ્તુ કરવાની નથી. ચાલો, એટલે આટલું કરોમાં આ કરવાનું છે. બીજો આકાર જોઈએ, શું બતાવે છે આપણને? નળાકારમાં ખાંચો એવું આપ્યું છે. આ નળાકાર છે પણ તેની અંદર શું છે? ખાંચો છે. તો આપણે જોઈએ, જુઓ, નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલ હોય તેવું આ વસ્તુ બતાવે છે. નળાકાર વસ્તુ તો છે જ, પણ તેની અંદરથી આ શંકુ આકાર છે ને કાઢી લીધો છે એટલે ખાંચો બની જાય છે ને. એટલે આને શું કહેવાય? નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલો હોય તેવી રીતેની આ રચના છે. પછી ભમરડો તો આપણને આરામથી ખબર પડી જાય. નીચેનો ભાગ કેવો છે? શંકુ, અને ઉપરનો ભાગ અર્ધગોલક હોય તેવો આ ભાગ છે. આઈસ્ક્રીમના કોન ટાઈપ છે આ. તો જુઓ, અહીંયા આપ્યું છે, શંકુ પર અર્ધગોલક ગોઠવવામાં આવેલ હોય તે પ્રમાણેની આ રચના છે. વર્તુળાકાર બગીચો આ પ્રમાણે છે. તો તે કેવું બતાવે છે? અહીંયા વર્તુળાકાર તો છે જ, પણ તેની આજુબાજુનો આ ભાગ છે ને તે રસ્તો છે, પગથી છે. બગીચામાં ગાર્ડનમાં બધા ફરવા આવે ને તો અહીંયા ચાલતા હોય, હે ને. એટલે આ વસ્તુ શું બતાવે છે? વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો, બરાબર. આની સાથે આ જોડાશે. અને રસ્તાની ચોકડી, આ રસ્તો આપ્યો છે, એમાં વચ્ચે ચોકડી પડે છે એટલે ચોક. અહીંયા એમ કહેવાય ને કે ચાર રસ્તા ભેગા મળે ને તે ચોક. હવે આને શાની સાથે જોડાય એ વસ્તુ છે ને અહીંયા આવેલી છે. જુઓ, આવ્યું આ પહેલું હતું ને, લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા. આ રસ્તા માટેનું છે, બરાબર. એટલે એક વસ્તુ અહીંયા છે તે તમે જોઈ લેજો. ખ્યાલ આવે તમને આમાં? તો આ પ્રમાણે તમારે જોડવાનું રહેશે. ચાલો, હવે આપણે આગળ જઈએ. ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો. ત્રિપરિમાણીય એટલે હવે આપણે જે પણ બધી વાત કરશું ને એ શામાં આવશે? 3 ડાયમેન્શનમાં આવશે. તમે નોંધ્યું હશે કે ત્રિપરિમાણીય વસ્તુને જુદી જુદી જગ્યાએથી જોતા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આ મેં તમને આગળ કદાચ વાત કરેલી હશે કે તમે ડ્રોઈંગ ક્લાસમાં જાઓ તો તમને પદાર્થ ચિત્ર દોરવાનું આવે તો સર શું કરે? ટેબલ પર એક વસ્તુ મૂકી દે. પછી તમે અલગ અલગ જગ્યાએ બેઠેલા હોય, દરેકે દરેક જણ એની સામે તો બેઠેલું જ નહીં હોય ને. તમે આખા ક્લાસમાં ગમે ત્યાં બેઠા હોય તો તમને તમારી જગ્યા પરથી એ વસ્તુ કેવી દેખાય છે એ તમારે દોરવાની આવે, બરાબર. એટલે વસ્તુ એક જ હોય, ત્રિપરિમાણીય વસ્તુ એક જ હોય, પણ જુદી જુદી જગ્યાએથી જોતા તે જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. હવે તમારે એ બધામાંથી ફક્ત 3 સ્વરૂપને યાદ રાખવાના છે. તો હવે આપણે પહેલું ઉદાહરણ જોઈએ, ઝૂંપડીનું. નીચે આપેલ ઝૂંપડીને જુદા જુદા સ્થાનેથી જોતા કેવી દેખાય તે જોઈએ. તો મેં તમને કીધું તેમ તમારે 3 દ્રશ્ય યાદ રાખવાના છે. કયા કયા દ્રશ્ય? આગળનું દ્રશ્ય, બાજુમાંથી દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય. હવે એટલે શું? આગળનું દ્રશ્ય એટલે ફ્રન્ટ વ્યૂ. મેં તમને આ સ્પેલિંગ બધા લખાવ્યા છે. ફ્રન્ટ એટલે કે સામેનું, આગળનું દ્રશ્ય. બાજુમાંથી દેખાતું દ્રશ્ય એટલે સાઈડ વ્યૂ, સાઈડ પરથી દેખાય ને તે સાઈડ વ્યૂ.
અને ઉપરથી દેખાતું દ્રશ્ય એટલે ટોપ વ્યૂ. ટોપ ઉપર ઢાંકણ એટલે ટોપ કહેવાય ને, એ આ ટોપ વ્યૂ છે. હવે જુઓ, ઝૂંપડી છે તો અહીંયા તમને આપી જ દીધું છે કે આ આગળનું છે, આ બાજુનું છે અને આ ઉપરનું છે. તો જુઓ, આગળ તમે ધારો કે મારી આંગળી છે ત્યાં અહીંયા ઊભા હોય તો તમને આગળનો આટલો જ ભાગ દેખાય, અહીંયા દરવાજો છે અને આ પ્રમાણેનો ભાગ દેખાય. તમને આ બાજુ નહીં દેખાય. કેમ? કારણ કે તમે અત્યારે અહીંયા ઊભા છો. અહીંયાનો ભાગ તમને ક્યારે દેખાય? તમે જ્યારે અહીંયા આવો ત્યારે, સાઈડ પર આવો ત્યારે. ઉપરનો ભાગ ક્યારે દેખાય? અહીંયાથી તમને ઉપરનો ભાગ દેખાય. અહીંયા ઊભા હોય કે અહીંયા ઊભા હોય તો તમને અહીંયા શું છે તે દેખાય? નહીં દેખાય. એટલે આ ફ્રન્ટ વ્યૂ છે, આ સાઈડ વ્યૂ છે. સાઈડ વ્યૂ પરથી તમને આ બાજુનો ભાગ પણ નહીં દેખાય. તમે જો અહીંયા ઊભા હોય તો તમને આ બારી અને આ દિવાલ જ દેખાય ખાલી, હે ને? અને ઉપર ઊભા હોય, ટોપ પર તમે ઊભા હોય તો તમને તો બારી પણ નહીં દેખાય ને બહારનું પણ નહીં દેખાય. બરાબર? એટલે આ તમને દોરી આપ્યા છે. આગળનું દ્રશ્ય તો તમને જુઓ, આગળનો એવું દોર્યું છે ને. હવે આમાં તમારે છે ને દોરવાનું કામ વધારે આવશે, એટલે એ હું તમને નોટમાં કરી બતાવવાની નથી. બધું તમને હું અહીંયા ચોપડીમાં જ સમજાવું છું અને એ પ્રમાણે મને ખબર છે મારા કરતાં તમારું ડ્રોઈંગ વધારે સારું છે, હે ને? એ તમે સરસ મજાનું આવું દોરી દેજો. આગળનું દ્રશ્ય હોય તો આવું દેખાય, બાજુમાંથી દેખાતું દ્રશ્ય અહીંયાથી ઊભા હોય તો આવું દેખાય. આટલો ભાગ બાજુમાંથી દેખાય અને ઉપરથી દેખાતું દ્રશ્ય એટલે ઉપર અહીંયા ઊભા હોય તો આ બાજુનું દેખાય અને આ બાજુનું દેખાય. ખ્યાલ આવી ગયો? એટલે આ બધા વ્યૂ છે. આવું તમને પરીક્ષામાં પૂછાશે. ધ્યાન રાખજો, અત્યારથી કહી દઉં છું. કઈ પરીક્ષામાં? નહીં તો ભાઈ તમે પાછા ગોટાળા કરશો. ટીચર તમે તો કીધું કે પરીક્ષામાં નથી પૂછાવાનું આ ચેપ્ટર. આ 25 માર્કમાં નથી પૂછાવાનું, 50 માર્કમાં તો પૂછાય ને, ત્યારે આ બધી વસ્તુ તમને પૂછવાની છું. ખ્યાલ આવશે? ચાલો. તેવી જ રીતે પ્યાલાને પણ આ મુજબ જુદા જુદા દ્રશ્યોથી જોઈ શકાય. ગ્લાસ છે, કાચનું ગ્લાસ આ પ્રમાણે આપ્યું છે. હવે તમે ગ્લાસ તો કેવું હોય, એમ ગોળાકાર જેવું હોય ને, નળાકાર ટાઈપ, બરાબર? તો તમને બાજુમાંથી જોવો ને તો પણ આવું જ દેખાય. આ કયો વ્યૂ છે? એનો ફ્રન્ટ વ્યૂ છે. આ સાઈડ વ્યૂ છે અને આ ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂ શું બતાવે છે? આ તમે ઉપરથી જોવો ને તો પાણી ભરેલું હોય કે નહીં ભરેલું હોય પણ તમને છેક તળિયાનો ભાગ દેખાય. તો આ કયો ભાગ છે? તળિયાનો ભાગ છે. એટલે આ ઉપરથી દેખાતું દ્રશ્ય આવું દેખાય. ખ્યાલ આવી ગયા વસ્તુમાં? ચાલો હવે આગળ જોઈએ. બસ આની અંદર એ જ છે વસ્તુ. ટોપ વ્યૂ, પછી ફ્રન્ટ વ્યૂ, પાછળનું દ્રશ્ય હોઈ શકે પણ આપણે આ 3 જ દ્રશ્યને જોવાના છે. 3 જ વ્યૂ પરથી કોઈ પણ ત્રિપરિમાણીય વસ્તુને જોવાની છે. બેક વ્યૂ આપણે નથી જોતા, પણ બેક વ્યૂ પણ હોય તો ખરા જ ને. આપણે ઝૂંપડીની પાછળના ભાગમાં ચાલ્યા જઈએ તો પાછળ જે હોય તે દેખાય, એમાં કશું નવું નથી. ડાબી બાજુથી દેખાતું દ્રશ્ય એટલે લેફ્ટ વ્યૂ અને જમણી બાજુથી દેખાતું દ્રશ્ય એટલે રાઈટ વ્યૂ. એટલે આ બંને વસ્તુ સાઈડ વ્યૂ પર જ આવી જાય. બરાબર ને? બંને વસ્તુ રાઈટ સાઈડ હોય કે લેફ્ટ સાઈડ હોય એ સાઈડ વ્યૂમાં આવી જાય. હવે તમે જોઈ શકો છો કે આ દરેકે દરેક વ્યૂ કેવા હોય? અલગ અલગ હોય. અલગ અલગ હોય કે સરખું હોય? અલગ અલગ હોય. જો કોઈક આવી વસ્તુ હોય ને તો જ એની અંદર બધા વ્યૂ આમ નોર્મલી સરખા દેખાતા હોય. હવે તમે આમાં જુઓ તો તમે રાઈટ સાઈડ પરથી જુઓ કે લેફ્ટ સાઈડ પરથી જુઓ તો તમને આ કેવું દેખાય? સરખું દેખાય. પાછું ટોપ વ્યૂ બદલાઈ જાય, ફ્રન્ટ વ્યૂ પણ સરખું જ દેખાય, હે ને? એટલે વસ્તુ પર આધાર રાખે છે કે તે દેખાવ કેવા હોય, સરખા હોય કે સરખા નથી, એ 3D વસ્તુ પર આધાર રાખે છે. ચલો હવે આપણે આગળ જોઈએ. શું આપ્યું છે આગળ તે જોઈએ. ઈંટ આપી છે. દેખાય ઈંટ બધાને? ઈંટ પર કોઈક વાર તો ઉપર નામ લખ્યું હોય, હે ને? જુઓ, ઈંટ આ એનો ઉપરનો ભાગ છે. આપણે આમ ઈંટ મૂકેલી હોય ને તે ભાગ છે. આ આગળનો ભાગ અને આ બાજુનો ભાગ. હવે ધારો કે તમને 3 વ્યૂ દોરવાના કહે તો કઈ રીતે દોરાય? તો કે ભાઈ આ આગળનું દ્રશ્ય છે એટલે તમને આવો લંબચોરસ ભાગ દેખાય એ ફ્રન્ટ વ્યૂ છે. બાજુનો ભાગ તો એ જરા લાંબો આવે. કેમ? કારણ કે ઈંટ લંબઘન આવે એટલે આ સાઈડ વ્યૂ છે એ જરાક લંબચોરસ ટાઈપ હશે. અને ઉપરથી દેખાતું વ્યૂ, ઉપરથી દેખાતું એટલે આની અંદર તો કોઈક વાર નામ પણ લખ્યું હોય, કઈ કંપનીની ઈંટ છે તો એવું લખેલું હોય તો કદાચ દેખાતું હોય, પણ આની અંદર લખ્યું નથી. પણ આ ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂમાં તમને કેમ 2 લંબચોરસ દેખાય છે? અહીંયા પણ છે જ ને, જો ને અહીંયા આટલા ભાગમાં નામ ધારો કે પાર્લેજી બિસ્કિટ હોય તો તમને અહીંયા પાર્લેજી એવું લખેલું દેખાય છે. ખ્યાલ આવે છે?
હું બોલું છું તેમાં સમજ પડે છે ને? તો આ એ પ્રમાણેનું છે, બરાબર. ચાલો હવે ઘન આપ્યા છે, સમઘન. નીચે કેટલા સમઘનથી બનેલા આકારોના જુદા જુદા દ્રશ્યો એટલે કે વ્યૂ આપેલા છે તે જુઓ અને સમજો. હવે જુઓ, આપણે અહીંયા ઊભા છે, આગળનો વ્યૂ, આ ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટમાંથી આપણને 3 ઘન દેખાય છે. તો જુઓ, અહીંયા 3 ઘન આપ્યા છે ને, આગળથી દેખાતું દ્રશ્ય. હવે તમે અહીંયા બાજુ પર ઊભા રહી જાઓ, અહીંયા ઊભા રહી જાઓ, તો બાજુ પરથી તમને આ 2 જ વસ્તુ દેખાય. એટલે બાજુમાંથી દેખાતું દ્રશ્ય એટલે 2 ઘન. ખબર પડે છે? અને ઉપરથી દેખાતું ટોપ વ્યૂમાં શું આવશે? ટીચર, ટોપ વ્યૂમાં તો આ એક જ આવે ને. ના, ખોટું છે તમારું. વિચારો, તમે અહીંયાથી જુઓ છો ને, તો તમને આ ભાગ પણ દેખાય અને આ ભાગ પણ દેખાય. એટલે ટોપ વ્યૂમાં તમને 2 ઘન બતાવ્યા છે. આ વસ્તુ ખાસ સમજવાની છે, ધ્યાન રાખજો. તમને ફ્રન્ટમાં સમજ પડી ગઈ 1, 2 ને 3, સાઈડમાં પણ સમજ પડી ગઈ 1, 2, પણ તમને ટોપ વ્યૂમાં જરા જોઈ વિચારીને લખવાનું રહેશે. ટોપ વ્યૂમાં 2 ઘન દેખાય, એક આ અને એક આ. સમજ પડે છે ને આ 2 વસ્તુ? એટલે આ પ્રમાણે તમારે આગળ સ્વાધ્યાયમાં બધું જાતે ડ્રો કરવાનું રહેશે. ચાલો હવે જોઈએ 4 સમઘન દ્વારા બનેલ આકાર. જુઓ, 1, 2, 3, 4. આમ 4 સમઘનથી આ એક આકાર બનેલો છે. તો આપણે જોઈએ કે ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ, ટોપ વ્યૂ. હવે આ ફ્રન્ટ વ્યૂમાં તમે અહીંયા ઊભેલા હોય તો આ દેખાય અને આ દેખાય. એટલે આગળ ફ્રન્ટ વ્યૂમાં તમને 2 ઘન દેખાય એટલે આ આવે. ખ્યાલ આવે? તમારે આ પ્રમાણે નથી દોરવાનું તો આમ જ 2 ઘન દેખાય. હવે સાઈડ પર ચાલ્યા જાઓ. સાઈડ પર તમે જાઓ ને તો આ 1, આ 2 અને આ એક છે ને ત્રીજું, તે પણ દેખાશે. એટલે સાઈડ વ્યૂમાં 3 આવશે, 1, 2 ને 3. અને ટોપ વ્યૂ પરથી તો 4 4 દેખાય. જુઓ, અહીંયા તમે ઊભા રહો ઉપર, તો 1, 2, 3, 4. ખ્યાલ આવી ગયો? તમને બધું લખી જ આપ્યું છે એટલે દોરવામાં એકદમ ઇઝી પડશે. આગળ, ઉપર, બાજુ એ પ્રમાણે. ચાલો હવે 4 સમઘન છે. 4 સમઘન દ્વારા બનેલ આકાર ઉપરથી દેખાય તો 1, 2, 3, 4 4 આવી જાય. એટલે ટોપ વ્યૂમાં 4 આવે. આ ફ્રન્ટ સાઈડ છે તો ફ્રન્ટ સાઈડ પર ફક્ત 3 જ આવશે. બરાબર છે? આ 3 છે એટલે ફ્રન્ટ સાઈડ. હવે ટીચર, આ બાજુમાંથી પાછો પ્રોબ્લેમ આવ્યો. બાજુ હું અહીંયા ઊભી રહું તો આ એક જ મને દેખાય છે. પણ તમને આમ ખાલી બાજુ અહીંયા લખ્યું છે એટલે આપણે અહીંયા ઊભા રહેવાનું એવું નથી. બાજુ પર એટલે તમે અહીંયા ઊભા રહી જઈ શકો. તો તમે અહીંયા ઊભા રહેલા હોય તો તમને આ દેખાય અને આ જે પાછળનો છે ને, પાછળનો આમ ગોઠવાયેલો છે ને, તેનો પણ આ ભાગ દેખાય. એટલે તમને સાઈડ વ્યૂમાં આ 2 ઘન જોવા મળે. ખ્યાલ આવે છે આ બધી વસ્તુ? સોરી. ચાલો હવે આટલું કરોમાં કશું નથી કરવાનું. તમારી આસપાસની જુદી જુદી વસ્તુઓને જુદા જુદા સ્થાનેથી જુઓ અને તેથી બનતા વિવિધ દ્રશ્યોની તમારા મિત્ર સાથે ચર્ચા કરો. ટીચર, અત્યારે તો અમે કોઈ ફ્રેન્ડ મળતા જ નથી ને કે તેની ચર્ચા કરીએ, એવું બને ને? કંઈ નહીં. આ બધી વસ્તુ પ્રેક્ટિકલી છે એટલે જ મેં તમને પહેલો વિડીયો આપેલો હતો કે તમે એને જોઈ અને બરાબર સમજી શકો. ચાલો હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 10.1. 10.1માં મેં તમને કહ્યું તેમ કરવાનું તમારે બધું જાતે છે. એ પણ અત્યારે નહીં, જ્યારે નોટ તમારી પાસે આવશે ત્યારે. હવે એવું નહીં વિચારતા કે ટીચર અત્યારે નોટ નથી એટલે અમે નહીં લખીએ. મને ખબર છે, રૂપલ ટીચરને ખબર છે કે કોની નોટ આવેલી છે, કોની નોટ નથી આવી. બરાબર? એટલે જેની પાસે પણ અત્યારે ઘરે નોટ છે તે આ કામ કરશે જ. ધ્યાન રાખજો. હું નોટ ચેક કરીશ ત્યારે જોઈશ. માંડ 8Bમાંથી તો 11 જ જણે મને નોટ આપી છે. કિંજલ ટીચર મને આપી દીધા છે બધા નામ, અને રૂપલ ટીચર પાસે પણ 14 કે 15 એનાથી વધારે નોટ નથી. એટલે આ બીજા બધા જે નોટ નથી આપતા એ લોકો એટલું વિચારી લેશે કે જ્યારે ઇન્ટરનલ માર્ક મૂકવાના આવશે ત્યારે હું અત્યાર સુધી કહેતી હતી કે તમારે 5 માર્ક નોટના અને 5 માર્ક સ્વાધ્યાય પોથીના છે, બાકીના શિસ્ત વર્તણૂકના માર્ક છે. પણ આ વખતે તમને એટલી મોટી લોસ છે કે તમે સ્કૂલમાં નથી આવતા એટલે નોટ અને સ્વાધ્યાય પોથીના જ મળીને તમને 25 માર્ક મળવાના છે. એટલે કઈ રીતે તમારે કામ કરવું એ તમારા હાથમાં છે. બરાબર? 8મા ધોરણમાં નાપાસ થઈ શકે છે એ વસ્તુની હંમેશા કાળજી રાખવાની છે. બરાબર?
ચાલો તો આપણે આગળ વધીએ સ્વાધ્યાય 10.1માં. આ બાજુ પર બધી વસ્તુ આપી છે. અહીંયા બે જ વ્યૂ આપ્યા છે, સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ. બસ તો તમારે શું કરવાનું, અહીંયા વસ્તુ દોરવાની, અહીંયા એનો સાઈડ વ્યૂ દોરવાનો અને અહીંયા એનો ટોપ વ્યૂ દોરવાનો છે. આ પ્રમાણે જોડકા બનાવવાના નથી. ચલો એક બોટલ, તો બોટલ સાઈડ પરથી કેવી દેખાતી હશે તે લોકોએ બતાવી છે. જુઓ સાઈડ વ્યૂ આના જેવી જ દેખાય છે, કારણ કે આ વસ્તુ કેવી છે, નળાકાર ટાઈપ છે, એટલે નળાકારમાં બધી બાજુથી સરખી દેખાતી હોય. અને ટોપ વ્યૂ તો એનું જે ઢાંકણ હોય ને તે ઢાંકણ દેખાય અને એનો નીચેનો તળિયાનો ભાગ દેખાય. તો આ પ્રમાણે તમારે આ બે વસ્તુને દોરવાની છે બોટલની બાજુમાં જ. આ પ્રમાણે જોડકા બનાવવાના નથી. ચાલો પછી બીમાં શું આપ્યું છે, તો બીમાં આપ્યું છે વજન્યું. હવે ટોપ વ્યૂ પરથી તમને ખબર પડી જાય કે ઉપરથી જોઉં ને તો મને આ વસ્તુ લખેલી દેખાય SKG, બરાબર. અને બીજું શું છે સાઈડ વ્યૂ, તો સાઈડ વ્યૂ પર તમને આવું દેખાય, બરાબર. તો જુઓ આવ્યું, આ છે સાઈડ વ્યૂ. મેં તમને અહીંયા નંબર પણ લખી આપ્યા છે એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. એમ તો હોશિયાર છો તમે, સમજ પડી જ જશે, જોતાની સાથમાં જ ખ્યાલ આવી જાય એ વસ્તુ, બરાબર ને. આ સાઈડ વ્યૂ છે 3, બરાબર, અહીંયાથી દેખાય તો. અને એનો ટોપ વ્યૂ શોધીએ આપણે, આવ્યો એનો ટોપ વ્યૂ છે ને SKG વાળું, બરાબર. ચાલો હવે ત્રીજું આવે છે થર્મોસ. થર્મોસ જુઓ છે ને, નહીં જુઓ તો પણ ખબર પડી જાય ને, સાઈડ પરથી પણ આવું જ દેખાવાનું છે. આ શું છે, એની દોરી. અને એનો ટોપ વ્યૂ કેવો આવશે, ઉપરથી આવું દેખાતું હશે. તો જોઈએ ને, આવ્યો એનો ટોપ વ્યૂ છે ને, કારણ કે ઉપરથી પણ દોરી તો દેખાવાની જ છે ને, હે ને. એટલે આ થર્મોસનો ખ્યાલ આવી જાય. પછી છે કપરકાબી. ડીની અંદર કપરકાબી આપ્યા છે, તો કપરકાબી આવ્યું જુઓ, સાઈડ વ્યૂ આવી ગયું. અને ટોપ વ્યૂમાં શું આવશે ખબર, આવું આવશે, આ કપનું નીચે રકાબીનું પણ દેખાતું હશે અને આવું પણ દેખાતું હશે. તો જુઓ એ તમને અહીંયા આપ્યું છે ને. આ કપનો ભાગ છે, અંદર ચા છે કે દૂધ છે કે કોફી છે જે હોય તે. આ કપ છે, આ કપનું પેલું પકડવાનું હેન્ડલ છે અને આ એની રકાબી છે. ખ્યાલ આવી ગયો ને, આવું છે. ચાલો પછી જોઈએ, ડબ્બો આપેલો છે, ડબ્બો. તો ડબ્બામાં સાઈડ વ્યૂમાં કંઈક આવું દેખાતું હશે. તો જોઈએ એનો સાઈડ વ્યૂ, આવ્યું, આ એનો સાઈડ વ્યૂ છે. અને ટોપ વ્યૂમાં શું આવ્યું હશે, આ ઢાંકણ, આ એનો ભાગ, આજુબાજુનો ભાગ હોય ને તે આપ્યો હશે. એટલે હવે આમાં આપણે જોઈએ, ડબ્બો કાં છે, આવ્યો, આ છે ને, આ એનું ઢાંકણ અને એનો આજુબાજુનો ભાગ, બરાબર છે. તો આ રીતે તમારે આ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો રહેશે. ચાલો બીજા પ્રશ્નમાં શું આપ્યું છે તે જોઈ લઈએ હવે. બસ આકૃતિ જ આકૃતિ, તમારે દોર્યા જ કરવાનું છે ફક્ત. સારું ને, દાખલા નહીં ગણવાના, આવું દોરવાનું આવી જાય, બરાબર. ચાલો હવે આમાં જોઈએ, આપેલ ઘન વસ્તુની સામે તેના 3 દ્રશ્ય આપી જ દીધા છે. ચાલો હવે આમાં પણ તમારે દોરવાના તો ખરા જ ને, દોરવાના ખરા, તમારે આમાં ઓળખવાના છે. કબાટ, આવો એક કબાટ આપ્યો છે, તો આ તમને કયો વ્યૂ દેખાય છે, આ કયો વ્યૂ છે ને આ કયો વ્યૂ છે, એ તમારે એની નીચે લખવાના રહેશે. મેં તમને લખીને આપ્યા જ છે કે ભાઈ આ છે તે ફ્રન્ટ વ્યૂ છે, બરાબર. આની અંદર પણ આપ્યું છે અને મેં પણ લખીને આપ્યું છે. આ જે છે તે સાઈડ વ્યૂ છે, આમ લંબચોરસ ટાઈપ દેખાય એટલે આ સાઈડ વ્યૂ છે. અને આ જે છે એ ઉપરનો એટલે આ ટોપ વ્યૂ છે. તો તમારે કઈ રીતે કરવાનો છે પ્રશ્ન 2, આ પ્રમાણે કબાટ દોરવાનો, સરસ મજાનો દોરશો ને, બસ તો દોરી નાખવાનો. કબાટ દોરવાનો, પછી આ 3 વ્યૂ દોરવાના અને એની નીચે ઇંગ્લિશમાં લખવાનું છે ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ, ટોપ વ્યૂ. ઉપર આપ્યા છે ફ્રન્ટ, સાઈડ અને ટોપ વ્યૂ, એની નીચે લખવાના છે. ચલો હવે આ શું છે, દિવાસળીનું બોક્સ જેવું મને લાગે છે, કારણ કે આપણે અહીંયા દિવાસળી ઘસીએ ને, હે ને, એવું છે આ. ચલો હવે અહીંયા ફ્રન્ટ એટલે આવો, હવે આવો કોઈ શેપ હોય તે આવ્યો, આ તો આ ફ્રન્ટ સાઈડ છે, બરાબર. પછી આ સાઈડ છે, સાઈડ વ્યૂ છે. અને આ ટોપ વ્યૂ કે ભાઈ જે પણ દિવાસળી હોય તેનું આ એનો લોગો આપ્યો છે, ફિશ જેવું આપ્યું છે, તો આ છે એનો ટોપ વ્યૂ. તમારે આ બધું દોરવાનું છે. હવે ટીવી, ટીચર આવા ટીવી થોડા આવે કંઈ, પણ અમે લોકો નાના હતા ને ત્યારે બહુ પહેલાં આવા ટીવી હતા. આજથી એટલે કેટલા વર્ષ પહેલાં ખબર, 40 વર્ષ પહેલાં આવા ટીવી હતા. 20 વર્ષ સુધી પણ દેખાતા હતા. પછી હવે LED ને બધું આવી ગયું જાત જાતનું.
મતલબમાં આવું પણ ટીવી હોય, કદાચ તમે લોકોએ નહીં જોયું હોય, અમે લોકોએ તો જોયા છે આવા ટીવી. હવે આ જે છે તે ફ્રન્ટ વ્યૂ છે. જુઓ અહીંયા આપણે જોઈએ તે આ જે છે તે સાઈડ વ્યૂ. જો સાઈડ વ્યૂ આવું આવે, ભલે અહીંયા લખ્યું છે પણ અહીંયા પણ આવું જ દેખાય. એટલે આ સાઈડ વ્યૂ છે. અને ટોપ વ્યૂ પર પણ આ બધું આ પાછળનો ભાગ છે, એટલે ઉપરથી જોઈએ તો આ આવું દેખાય, ટોપ વ્યૂ છે. ચાલો પછી શું છે, ગાડી આપી છે, મોટર ગાડી, તે પણ જૂના જમાનાની, હે ને, બધું જૂના જમાનાનું જ આપેલું છે આની અંદર. મોટર ગાડીમાં જુઓ ને એટલે ખબર પડી જાય ને કે આ ફ્રન્ટ વ્યૂ છે, આ સાઈડ વ્યૂ અને આ ટોપ વ્યૂ. એટલે આમાં તમને મારે વધારે સમજાવવાની જરૂર નહીં પડે, ચિત્ર એટલા બધા પરફેક્ટ દોરીને આપેલા છે, એના પરથી તમને અંદાજ આવી જઈ શકે. ચાલો હવે આપણે આગળ જોઈએ. હું જરા ચોપડી સીધી કરું ને તો તમને વધારે ખ્યાલ આવે. જેવું ચિત્રમાં જોયું, હવે ઘન આકારમાં જોવાનું છે. ઘન આકાર માટે પણ બધું આ જ પ્રમાણે છે, તમારે ઓળખવાના છે. હવે તમને લાગે છે પેલું ચિત્ર દોરેલું હોય ને તો વધારે ખબર પડી જાય, આમાં જલ્દી સમજ પડતી નથી, પણ એમાં પણ સમજ પડી જશે. જોઈ લો, દેખાય છે બરાબર? જુઓ, આવી રીતે 3 ઘન આપ્યા છે, 1 2 ને 3. આગળ તો આગળથી તમને દેખાય આ, તો અહીંયા ફ્રન્ટ વ્યૂ છે. સાઈડ તો સાઈડ પરથી પણ 2 જ દેખાવાના, તો આ સાઈડ વ્યૂ છે. અને ટોપ પરથી 3 દેખાય, 1 2 ને 3, એટલે આ ટોપ વ્યૂ. નહીં સમજ પડે તો મેં નીચે જવાબ લખેલા છે તે જોઈ લેવાના. ચાલો હવે બીમાં શું છે, કેટલા ઘન છે? 4 ઘન છે, બરાબર? તો 4 ઘનમાં તમને ફ્રન્ટ બાજુથી કેટલા દેખાય? 1 2 3, તો આ ફ્રન્ટ વ્યૂ. બાજુ પરથી કેટલા દેખાય? આ 1 દેખાય, આ 2 દેખાય, એટલે સાઈડ વ્યૂમાં આ 2 આવશે. અને ટોપ પરથી કેટલા દેખાય? 4 દેખાય, 1 2 3 અને 4, તો આ જે છે તે ટોપ વ્યૂ છે. ચાલો હવે નીચે જઈએ તો આની અંદર કેટલા છે? 4, બરાબર ને? પણ 4ને ગોઠવણી જુદી રીતે આપી છે, જોઈ લઈએ ગોઠવણી પણ આપણે. ચોપડીમાં છે ને એટલે જરાક પ્રોબ્લેમ પડે, હે ને? તમને દેખાય છે ને બરાબર? કંઈ તમારે તમારી ચોપડીમાં જોઈ લેવાનું, ઇઝી છે એટલે ખ્યાલ આવી જશે. હવે જુઓ, ફ્રન્ટ વ્યૂમાં 1 2 3 4, બરાબર? તો આ થઈ જશે તમારો ફ્રન્ટ વ્યૂ. સાઈડ પરથી તમે જુઓ તો આ 1 દેખાય, આ 1 દેખાય અને આ 1 દેખાય, એટલે સાઈડ વ્યૂ પર 3 દેખાય. અને ટોપ લેવલ પરથી જોશો તો 1 અને 2 દેખાય, એટલે આ ટોપ વ્યૂ છે, બરાબર? ચાલો એની આગળ જઈએ આપણે. 1 2 3 4 ગોઠવણી બધી અલગ અલગ છે. તો આ ફ્રન્ટ વ્યૂમાં તમે જુઓ તો 1 2 3 4, એટલે આ ફ્રન્ટ વ્યૂ છે. સાઈડ પરથી જુઓ તો 1 અને 2 દેખાય, અને ટોપ પરથી જુઓ તો 1 2 અને 3 દેખાય, એટલે આ છે તમારો ટોપ વ્યૂ 1 2 3. ખ્યાલ આવી ગયો? ચલો હવે આમાં જરા જોજો. દેખાયું બધાને? બધા ઊંઘે છે કે જાગે છે? બરાબર છે. ચાલો, ઊંઘે જાગે એવું પૂછીએ ને એટલે તરત જ મને અહીંયા વધારે પડતી ગ્રીન લાઇટ દેખાય. હા, એટલે આમ તમે લોકો પણ ખબર છે કે ચાલો ટીચર ગમે ત્યારે કંઈક પૂછશે. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આગળ ફ્રન્ટ સાઈડ. તો ફ્રન્ટ સાઈડ પર આ ભાગ દેખાશે, આ ભાગ દેખાશે અને આ ભાગ દેખાશે, કારણ કે એરો અહીંયા છે, હે ને? 1 2 અને 3, તો આ છે તમારી ફ્રન્ટ સાઈડ, ફ્રન્ટ વ્યૂ. પછી ટોપ વ્યૂ કયો? અહીંયાથી ઉપરથી જોઈશ ને તો 1 ભાગ 2 ભાગ અને 3 ભાગ એમ દેખાશે, 1 2 અને 3, એટલે આ ટોપ વ્યૂ છે. અને સાઈડ પરથી જોઈશ તો સાઈડ પર પણ આવું જ દેખાવાનું છે, 1 2 અને 3, પણ તે આ પ્રમાણે દોર્યું છે એટલે સાઈડ આ ખબર પડી જાય, 1 2 અને 3. અને ઉપરથી જુઓ તો આમ આવશે, કારણ કે અહીંયા છે, પછી એની બાજુમાં છે ને પછી આ બાજુમાં છે, એટલે આ ટોપ વ્યૂ છે અને આ સાઈડ વ્યૂ છે. સમજ પડશે? તો આ પ્રમાણે તમારે કામ કરવાનું છે. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4માં તમારે એક એક્ટિવિટી બેઝ આપ્યું છે, એ પણ કરવાનું છે. મેં પણ થોડું તમને ગાઈડલાઈન મળે એ પ્રમાણે કર્યું છે, પણ મારા કરતાં તમે સરસ મજાનું દોરજો. તમને જોઈને એમ થશે કે હાય ટીચરનું ડ્રોઈંગ તો બહુ ખરાબ છે, આવું વળી કંઈ દેખાતું હશે, હે ને?
તમે સરસ મજાનું દોરજો, કારણ કે ટીચરને તો ખાલી મેથ્સ જ આવડે, ડ્રોઈંગ નહીં આવડે, હે ને? તમે જોઈ લેશો ને બરાબર. ચાલો, હવે ઘણી બધી વસ્તુ આપી છે, ABCDEF જે આપ્યું હોય તે. પહેલો છે સૈનિકનો તંબુ. તો એ તંબુ તમને ફ્રન્ટ વ્યૂ પરથી કેવો દેખાય, સાઈડ વ્યૂ પરથી કેવો દેખાય અને ટોપ વ્યૂ પરથી કેવો દેખાય એ તમારી નોટબુકમાં દોરો. આવો પ્રશ્ન 4 આપણને આપ્યો છે, બરાબર. તો આ વસ્તુ તમારે કરવાની છે. જુઓ, લખી પણ આપ્યું છે એટલે તમારે એ પ્રમાણે ખાલી ડ્રો જ કરવાનું છે. અહીંયા તમારો ફ્રન્ટ વ્યૂ છે એટલે આવો દેખાય, અહીંયા તમારો સાઈડ વ્યૂ છે એટલે આવો દેખાય, અને ઉપરનો ટોપ લેવલ છે તો ટોપ વ્યૂ પરથી તમને આ બાજુનો ભાગ પણ દેખાય અને પેલી બાજુનો ભાગ પણ દેખાય. ઝૂંપડી ટાઈપ છે ને એટલા માટે તો તમારે આવું દોરવાનું, બરાબર. દોરશો. હવે ટેબલમાં પણ જુઓ, અહીંયા આવું દોરજો. આ ટોપ વ્યૂ છે, બાજુ પરથી તમને ખાલી આ પાયા જ દેખાવાના છે, હે ને? એટલે આ પાયા તમારે દોરવાના 2 બાજુ પર 2, અને ફ્રન્ટ પર તમે આવી જાઓ તો પણ અહીંયા તમને 2 પાયા જ દેખાય, એટલે એ પ્રમાણે દોરવાના છે. લોખંડની નટ. આ નટ એટલે શું? વજન્યું. જોવું દેખાય છે ને, વજન્યું છે. તો વજન્યુંમાં આગળનો ભાગ, તો આગળના ભાગમાંથી તમને છે ને તે આ પણ દેખાશે, આ પણ દેખાશે ને આ પણ દેખાશે. આમ 3 ભાગ એટલે ફ્રન્ટ વ્યૂ થઈ જાય. સાઈડ પરથી શું દેખાશે? આટલો ભાગ દેખાય. અને ટોપ પરથી શું દેખાશે? અહીંયા જે વચ્ચેનો ભાગ છે, એની આજુબાજુનો ભાગ છે એ તમને દેખાશે. આ બધી વસ્તુ તમારે ડ્રો કરવાની છે. હવે છોલા વગરની પેન્સિલ પણ તમને મળે, તમારી પાસે હોય ને પેન્સિલ, તો જોવાનું કેવી દેખાય આપણને. તો આગળથી આવી દેખાતી હોય, આમ જ્યાં ખાંચાવાળી ષટકોણ ટાઈપ દેખાય, હે ને? પછી બાજુ પરથી આવી દેખાય આમ, બરાબર. અને ટોપ પરથી આવી લંબચોરસ ટાઈપ દેખાય. બાજુ પરથી ને ઉપરથી આમ સરખી સરખી જ દેખાતી હોય, કારણ કે લંબચોરસ ભાગ જ દેખાવાનો છે. ઉપરથી, હા, ઉપરથી અને બાજુ પરથી સરખી સરખી દેખાય, જ્યારે આગળથી તમને આવા ખાંચા 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 જોવા મળે, બરાબર ને? ચલો, પાસો તો ખબર છે બધાને. પાસાની અંદર તમને 3 જ વસ્તુ આપી છે ને. એમ તો 6 બાજુ હોય ને પાસામાં, સમઘનમાં, પણ આની અંદર તમે જુઓ તો ફ્રન્ટ સાઈડ જે પણ દોરશો એની અંદર તમારે 3 ટપકા કરવાના રહેશે. સાઈડ વ્યૂ દોરશો તેની અંદર તમારે 1 ટપકું કરવાનું રહેશે, અને ટોપ વ્યૂ દોરો તેની અંદર તમારે 2 ટપકા કરવાના રહેશે. ઇઝી છે ને? આ તો પાસામાં બહુ ઇઝી પડે તમને, કારણ કે આની અંદર આપી દીધું છે એટલા માટે. હવે આ એક ઘન છે, 3 ઘન છે, આવી રીતે ગોઠવણી કરેલી છે. તો એ ઘનમાં 3 પણ નથી, 4 જેવા ઘન છે, કારણ કે આની નીચે પણ એક હશે ને, હે ને? ચલો, તો તમને ફ્રન્ટ સાઈડ પરથી કેવું દેખાશે? 1 2 ને આ એક છે ને એ તમને ફ્રન્ટ બાજુથી દેખાશે, બરાબર. પછી સાઈડ બાજુથી કેવું દેખાશે? સાઈડ બાજુથી પણ 3 દેખાય. કેમ 3 દેખાય? મેં તમને કીધું તેમ, આની નીચે પણ છે ને એક, એટલે એ દેખાય, એની નીચેનું દેખાય અને આ બાજુ દેખાય, એટલે સાઈડ વ્યૂ પર પણ 3 દેખાશે. અને ટોપ વ્યૂ પર પણ 3 દેખાય. કેમ? કારણ કે આ દેખાય, આ દેખાય અને આ દેખાય, તો આ છે એનો ટોપ વ્યૂ. ખ્યાલ આવી ગઈ આ બધી વસ્તુ? ચાલો, તો અહીંયા આપણે બધા વ્યૂ સમજ્યા, દ્રશ્ય કેવું દેખાય છે તે. તો આ વસ્તુ તમારે આટલું કરો, જે સોંપ્યું છે તે કામ પણ કરવાનું, અને સ્વાધ્યાય 10.1 પણ તમારે આ રીતે ડ્રો કરીને તૈયાર કરવાનું રહેશે. અત્યારે જેની પાસે નોટ નથી એ લોકો ગભરાઈ નહીં જાય. જ્યારે નોટ ચેક કરીને તમારી પાસે આવે ત્યારે આ બધી વસ્તુ કરવાની રહેશે, બરાબર. ચાલો, કાલે આપણે ફરીથી મળશું અને આગળ નકશા વિશે સમજવાનું છે. ઓકે, બાય બાય.